હા નમસ્તે સર. નમસ્તે ખેડૂત મિત્ર, મારે 300 થી વધારે મેસેજ હોય, બધા પણ તમારા જેવા જ હોય, એમ કે મને લખતા નથી આવડતું, મને ફોન કરો. કેટલાકને ફોન કરું હું? તમારે મેસેજ લખીને જ આપવો જોઈએ, એમ ઓડિયો મેસેજ મૂકવો જોઈએ. ખેડૂતો ભારી હોશિયાર હોય, સમજ્યા? હાલો બોલો, હવે શું કામ છે? હા સર, કઉ છું એ 2 સર્વે નંબર રહ્યા ને એના વચ્ચેથી અમારો માર્ગ અત્યારે ચાલુ છે જ. પણ અત્યારે જે 258 વાળા જે ભાઈ છે ને ઈ કે અમે ડિટેલ નહીં હોતા, આપણે યુટ્યુબ માં મૂકતા હોય છે એટલે. હા હા સર, મને ખબર જ છે. એટલે 258 સર્વે નંબર વાળા ખેડૂત નું એમ કહેવાનું થાય છે કે અમે જે તે સમયે પાણી હતું ને અમારા પડામાં, એટલે ઈ પાણી હાલવા હાટું થી અહીંયા કણે વેણ જેવું અમે મૂકી દીધું 10 ફૂટ આવી જેવું. બધી વસ્તુ તમારી રેકર્ડ જોયા વગર હું કાંઈ ન કહું. તમારો રેકોર્ડ કેવી રીતનો છે એ બધું લઈને મને સમજાવો, જોયા પછી હું સલાહ આપી શકું. ખેડૂત કઈક ને કઈક સમજાવે, સમજ્યા? પછી મારી સલાહનો ઓડિયો છે ને એ દુરુપયોગ કરે છે, સામે વાળા નંબર આવે છે પાછા. આવા કેટલાય કિસ્સા બની ગયા. એટલે જ આવા કિસ્સાની અંદર કહેવાનું ભાઈ રૂબરૂ મળો, કારણ કે મારો પછી મિસયુઝ કરે છે સામે વાળા. બે હોશિયાર માણસ હોય ને કઈક જુદું મને સમજાવે, એટલે હું જેવું સમજુ એવું કહું એના કરતા રેકોર્ડ ઉપર મને સમજાવો કે આ રીતે છે, એટલે તમને સાચી પરફેક્ટ સલાહ આપીશ. અથવા તો તાલીમ કેમ્પ આવજો, હમણાં 20 દિવસ પછી તાલીમ, 15 દિવસ પછી તાલીમ કેમ્પ છે, પસંદગી તમારી. હા બરોબર. હા, તાલીમ કેમ્પ સિવાય આમથી મળવું હોય તો મળી શકાય? હા, મળી જાજો. ટાઈમ મારે અનુકૂળતા હશે હું તમને બોલાવીશ એ રીતે. 2 દિવસ પહેલા મેસેજ કરીને મને કન્ફર્મ કરી લેવાનું. હા, તે કાંઈ વાંધો નહીં. હાલો, હું એવી રીતના કરીશ. હા હા, ભલે ભલે.